આમ તો સરકારી શાળામાં વિનામૂલ્યે શિક્ષણની વાત થાય છે, પણ જ્યારે સફાઈની વાત આવે ત્યારે વાલીઓ પાસે પૈસા માંગવામાં આવે છે. જી હા, પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી M.K. ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં સફાઈ જાળવવા માટે વાલીઓ પાસેથી દર મહિને ₹20 અનુદાન માંગવામાં આવી રહ્યું છે. આ શાળામાં 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને નજીકના વિસ્તારમાં ખાનગી કંપનીઓની ડસ્ટને કારણે 27 ઓરડાઓ અને વિશાળ પટાંગણની સફાઈ એક મોટો પડકાર છે. શાળાના આચાર્યએ જણાવ્યું કે શાળાને સરકાર તરફથી દર મહિને સફાઈ માટે માત્ર 5,000ની માસિક ગ્રાન્ટ મળે છે, જે આટલી મોટી શાળાની સફાઈ માટે બિલકુલ અપર્યાપ્ત છે. ગ્રાન્ટમાં વધારો ન થતાં શાળા પ્રશાસન અને વાલી મંડળે અંતે લોકભાગીદારી થકી સમસ્યા ઉકેલવાનો નિર્ણય લીધો. વાલીઓએ પણ આ નિર્ણયને સહકાર આપીને ₹20નું માસિક અનુદાન આપવા તૈયારી દર્શાવી છે. શિક્ષકો અને વાલીઓનો આ સહયોગ ખરેખર બિરદાવવા લાયક છે, પરંતુ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે સરકાર સ્વચ્છતા અભિયાનના પ્રચાર પ્રસાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે જ્યાં બાળકોનું ભવિષ્ય ઘડાય છે તે સરકારી શાળાઓને સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ કેમ નથી ફાળવવામાં આવી રહી. વાલીઓએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક આ શાળાઓની સફાઈ માટે પૂરતું ધ્યાન આપીને ગ્રાન્ટમાં વધારો કરે, જેથી કરીને બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી શકે.